હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવાનું છે ચેપ્ટર નંબર 6 સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. આપણે હમણાં સુધીમાં જેટલું બી આપણું હતું કોર્સ એ આપણે કરી નાખ્યું છે. આજેથી આપણે રિવિઝન ચાલુ કરી રહ્યા છીએ, જેમાં સૌથી પહેલો ચેપ્ટર છે ચેપ્ટર નંબર 6. એમાં કરવાનું શું છે તમને, તો તમે લોકો જુદા જુદા એનિમલોથી પરિચિત છો અને બર્ડ્સથી પણ પરિચિત છો. તો એ લોકો કેવી અવાજ નીકાળે છે, કે એ લોકો કેવી રીતે વાતો કરે છે, એના વિશે આપણને જોવાનું છે. જેમ કે ધારો કે કૂતરો હોય તો કૂતરો કેવી અવાજ હોય કૂતરાની? ભૌ ભૌ એમ કરીને કૂતરો ભસતો હોય. કૂતરો ભૌ ભૌ કરે છે તો આપણે એમ નથી કહેતા કે કૂતરો ભૌ 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 કરે છે, આપણે એમ કહીએ છીએ કે કૂતરો ભસે છે. હવે જો બિલાડી છે તો બિલાડી મ્યાઉ મ્યાઉ એમ કહેતી હોય તો આપણે શું કહીએ? બિલાડી મ્યાઉ કહે છે, મ્યાઉ 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 કહે છે. એમ નથી, આપણે વારંવાર રિપીટ નથી કરતા. હવે તો એવી જ રીતે આપણને જોવાનું છે કે કેવી રીતે કયા એનિમલની અથવા કયા બર્ડની અવાજ કેવી હોય છે અને તેને કયા નામથી ઓળખવામાં આવે છે, આપણને એ જોવાનું છે. આ આપણે પહેલાં કરી ચૂક્યા હતા, આજે રિવિઝનમાં આપણે લઈ રહ્યા છીએ. તો સૌથી પહેલો તમે ચિત્ર જુઓ તો આ કૂતરાનું છે. તમે અહીંયા જોશો તો ચિત્રમાં બધાનું તમને એનિમલ્સના પણ અને બર્ડ્સના પણ મોઢા ખુલ્લા દેખાશે. આ મોઢું ખુલ્લું દેખાય છે કૂતરાનું, આ ગાયનું, પછી આ ડોંકી, પીગ, બધાના તમે જુઓ તો તમને મોઢા ખુલ્લા દેખાશે. હવે મોઢા ખુલ્લા દેખાય છે એનો મતલબ એ જ છે કે આ લોકો કેવી રીતે અવાજ નીકાળે છે ને એ દેખાડવામાં આવેલ છે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો ચિત્ર કૂતરાનો છે. કૂતરો અ ડોગ, ઇંગ્લિશમાં ડોગ કહીએ. અ ડોગ સ્પેલિંગ જુઓ, DOG ડોગ. એ કેવી અવાજ નીકાળે છે? બાર્ક, BARKS બાર્ક. ભૌ ભૌ એવી અવાજ નીકાળે છે તો આને આપણે કહીશું BARKS બ્રાક્સ, એટલે ભસવું. જુઓ, આ શબ્દનું ઉચ્ચારણ અહીંયા લખેલું છે અને તેમનો અર્થ અહીંયા લખેલ છે. ત્યાર પછી છે અ કેટ. તો કેટ કેવી અવાજ નીકાળે? મ્યુ, MEWS મ્યુ. અહીંયા શું લખ્યું? મ્યાઉ. મ્યુ અવાજ કાઢે છે અને મ્યુ અહીંયા લખ્યું છે. તેમનો ઉચ્ચારણ લખેલ છે અને આ ગુજરાતીમાં મિનિંગ છે મ્યાઉ મ્યાઉ કરવું. અ કાઉ, આ એનિમલનું નામ શું છે? કાઉ. અ કાઉ, COW કાઉ. એ અવાજ કેવી નીકાળે છે? તો જુઓ, મ્યુ. જુઓ, મૂ. આ હતું મ્યુ કેટનું અને આ છે મૂ, MOOS મૂ, એટલે ભાભરવું. ત્યાર પછી છે અ શીપ, SHEEP શીપ. શીપ એટલે ભેણ થાય. હવે કેવી અવાજ નીકાળે છે? તો એની અવાજને કહીશું બ્લીટ. શું કહીશું? બ્લીટ, BLEATS બ્લીટ, એટલે ભે ભે કરવું. બ્લીટ્સ એટલે ભે ભે કરવું. અ પીગ, તો પીગ કેવી અવાજ નીકાળે? ગ્રન્ટ, GRUNTS ગ્રન્ટ, એટલે ઓઈક ઓઈક કરવું. પીગ હોય ને, પીગ એટલે શું? પીગ, બરાબર. એ જે પીગ છે એની અવાજ શું છે? ગ્રન્ટ, GRUNTS ગ્રન્ટ્સ, એટલે ડકરવું. ત્યાર પછી છે અ ડોંકી. ડોંકી એટલે ગધેડો. સ્પેલિંગ જુઓ ડોંકીની, DONKEY ડોંકી. ડોંકી કેવી અવાજ નીકાળે છે? તો એ નીકાળે છે બ્રે, BRAY બ્રે, એટલે હે હે કરવું. બ્રે ને કહેવાય છે ભૂકવું. શું કહેવાય છે? ભૂકવું, બ્રે. અને બ્રે અવાજ કોની છે? તો એ અવાજ છે ડોંકીની. ત્યાર પછી છે અ ક્રાવ, અ ક્રો. ક્રો એટલે શું? કાગડો. અને એ અવાજ કેવી નીકાળે છે? ક્રો. જુઓ, અ કાગડો છે એ અવાજ કેવી નીકાળે છે? ક્રા, CAWS ક્રા, એટલે કા કા કરવું. પછી છે અ કોક. અ કોક
સ્પેલિંગ જુઓ કોકની, COCK, કોક. એ કેવી અવાજ નીકાળે છે? ક્રો. CROWS, ક્રો. બરાબર. તો કોક એની અવાજ કેવી છે? ક્રો. એટલે કુકડી કૂક કરવું. મરઘો છે, મરઘો શું કે? કુકડે કૂક. તો એ અહીંયા લખ્યું છે. ત્યાર પછી જુઓ ડક. ડકની સ્પેલિંગ ખબર છે આપણને? DUCK, ડક. ડક કેવી અવાજ કાઢે છે? તો એ અહીંયા લખ્યું છે. એ છે ક્વક. QUACKS, ક્વક. એટલે ક્વક ક્વક કરવું, બતકનો અવાજ. ક્વક એટલે બતકનો અવાજ. અને ક્વક કોની અવાજ છે? તો એ જ અવાજ છે બતકની, ડક. ત્યાર પછી અહીંયા જુઓ, આ છે હેન એટલે મરઘી. આ જે હતું ને કોક, એ છે મરઘો અને આ છે મરઘી. તો હેન એ કેવી અવાજ નીકાળે છે? ક્લક. CLUCKS, ક્લક. ક્લક ક્લક કરવું એટલે મરઘીનો અવાજ. ત્યાર પછી છે ડવ. ડવ એટલે શું? કબૂતર. DOVE, ડવ. ડવ એટલે કબૂતર. અને એ કેવી અવાજ નીકાળે છે? કુ. COOS, કૂઝ. અને તમે જુઓ તો જ્યારે અવાજ કાઢતો હોય છે ને કબૂતર, તો ત્યાં આ જે તમને જાડો ભાગ દેખાય છે ને, ત્યાંથી એનો અવાજ ઉત્પન્ન થતું હોય છે. માટે અહીંયા લખ્યું છે ડવ અને એની અવાજ છે કુ. COOS. ત્યાર પછી છે લોયન. સ્પેલિંગ જુઓ LION, લોયન. અને એની જે અવાજ છે એ છે રોયર. ROARS, રોયર. એટલે ગર્જના કરવી. ત્યાર પછી હોર્સ. આ હોર્સ છે. હોર્સની સ્પેલિંગ HORSE, હોર્સ. અને તે કેવી અવાજ નીકાળે છે? ને. ને. NEIGHS, ની. એટલે હળલ હળલવું. હળલ હળલવું. ત્યાર પછી છે એલિફન્ટ. એન એલિફન્ટ. અને એલિફન્ટ જે છે એની અવાજ કેવી છે? ટ્રમ્પેટ. TRUMPETS, ટ્રમ્પેટ. ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ. ત્યાર પછી છેલ્લું છે ગોટ. GOAT, ગોટ. અને ગોટ કેવી અવાજ નીકાળે છે? બ્લીટ. BLEATS, બ્લીટ્સ. આવી અવાજ નીકાળે છે ગોટ. ત્યાર પછી હવે અહીંયા આવી જઈએ આપણે. શું કરવાનું છે જુઓ તો બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓ અથવા પક્ષીઓ નામ લખો અને તેમના અવાજના શબ્દો સાથે જોડો. શું કરવાનું છે જુઓ, આ તમને પ્રાણીઓના ચિત્રો આપી દીધા છે અને દરેક ચિત્રની નીચે તમે જુઓ તો આ રીતે ખાલી લીટીઓ કરેલી છે. એ લીટીઓ એટલે બ્લેન્ક છે અને એ બ્લેન્કની અંદર તમને જે ચિત્રમાં કોઈ પ્રાણી અથવા પક્ષી છે તો એમનું નામ લખવાનું છે. ત્યાર પછી અહીંયા તમે વચ્ચે જોઈ શકો છો તો આ જે વચ્ચે જેટલી બી આપ્યું છે જે બી વર્ડ્સ, એ બધા જાનવરોની અથવા પક્ષીઓની આવાજ છે એ લખેલું છે. જેમ કે આ છે કુ. COOS, કુ. પછી છે રોક્સ. આ છે રોઅર. ROARS, રોર. આ છે ની. NEIGH. ત્યાર પછી ટ્રમ્પેટ. TRUMPETS, ટ્રમ્પેટ્સ. ત્યાર પછી છે બ્લીટ્સ. BLEATS, બ્લીટ્સ. પછી છે મૂ. MOOS, મૂ. પછી છે ક્રોઝ. CROWS. તો આ રીતે બધા જ આવાજોના નામ છે. હવે આપણને શું કરવાનું છે તો તમે આ બોક્સ જુઓ.
આ બોક્સ છે અને બોક્સની અંદર તમને જાનવરોના નામ લખીને આપી દીધા છે. જેમ કે આ નામ લખ્યું છે DOVE ડવ. ડવ એટલે કબૂતર. ELEPHANT એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. HORSE હોર્સ. હોર્સ એટલે ઘોડો. LION લોયન. લોયન એટલે શેર. પછી GOAT ગોટ. ગોટ એટલે બકરી. પછી છે COCK કોક. કોક એટલે કૂકડો. હા, કોક એટલે કૂકડો. પાછું મરઘી નથી. મરઘી હોય ને તો લખાશે HEN હેન, પણ આ લખ્યું છે COCK કોક એટલે કૂકડો. ત્યાર પછી છે COW કાવ. કાવ એટલે આપણને ખબર છે કાવ એટલે ગાય. તો આપણે લખી કાઢીએ. જુઓ, અહીંયા તો લખેલું છે એન એલિફન્ટ. ત્યાર પછી અહીંયા જુઓ તો આ છે હોર્સનો ચિત્ર. તો આપણે સ્પેલિંગ લખી કાઢીએ હોર્સની. અહીંયા જુઓ તો હોર્સની સ્પેલિંગ આ લખેલ છે. હોર્સની સ્પેલિંગ આપણને યાદ બી છે HORSE. મળે છે ને તમને હોર્સની સ્પેલિંગ. ત્યાર પછી અહીંયા જુઓ આ શેનો ચિત્ર છે? તો આ ચિત્ર છે ગાયનો. ગાયને ઇંગ્લિશમાં કહેવાય કાઉ. તો લખી કાઢીએ COW કાઉ. ત્યાર પછી અહીંયા આવી જઈએ તો અહીંયા જુઓ શું લખીશું? LION લોયન. ત્યાર પછી છે કબૂતર. કબૂતરને ઇંગ્લિશમાં કહેવાય ડવ. સ્પેલિંગ શું છે? DOVE ડવ. ત્યાર પછી છે કૂકડો. કૂકડોને ઇંગ્લિશમાં કહેવાય કોક. COCK. ત્યાર પછી તમે અહીંયા જુઓ તો આ છે બકરી અને બકરીની સ્પેલિંગ ઇંગ્લિશમાં બકરીને શું કહેવાય? ગોટ. અને ગોટની સ્પેલિંગ શું છે? GOAT ગોટ. તો આ રીતે આપણે લખી કાઢ્યું. હવે તમારે શું કરવાનું છે? તો હવે આ હોર્સ છે અને હોર્સની આવાજ કેવી હોય છે તે આપણે આગળ કરી ગયા છીએ. હોર્સની આવાજ હોય છે ની. તો અહીંયા આ રહ્યું ની. NEIGHS ની. હવે છે કાવ. તો કાવ કયા પ્રકારની આવાજ નીકાળે? તો કાવ જે છે એ મૂ આવાજ નીકાળે. MOOS મૂવ. ત્યાર પછી છે લોયન. LION લોયન. લોયન રોયર આવાજ કાઢે છે. રોયર એટલે આ રહ્યું ROARS. ત્યાર પછી છે ડવ. ડવ એટલે આપણને ખબર છે કબૂતર. અને કબૂતર કેવી આવાજ નીકાળે છે? તો ક્રોવ જેવી. ના, ડવ કેવી અવાજ કાઢે છે? જુઓ તો ડવ અવાજ કાઢે છે કૂઝ. તો અહીંથી આ રહ્યો ડવ. ત્યાર પછી છે કોક. COCK કોક. તો એ અવાજ કાઢે છે ક્રોક જેવી. છેલ્લું ગોટ. ગોટ કેવી અવાજ કાઢે છે? બ્લેટ્સ. BLEATS બ્લેટ્સ. તો આ રીતે આ ચેપ્ટર અહીંયા ફન ટાઈમ પૂરું થયું. હવે શું કરવાનું છે? તો આપણે એકવાર રિવિઝન કરી લઈએ કે ડોગ કેવી અવાજ કાઢે? બ્રેક. BARKS બ્રેક. કેટ હોય તો મૂવ. MEWS મૂવ. કાવ કેવી અવાજ કાઢે? મૂવ. MOOS. શીપ. SHEEP શીપ. કેવી અવાજ કાઢશે? બ્લિટ્સ. BLEATS બ્લિટ્સ. pig. grunts. GRUNTS grunts. donkey. કેવી અવાજ કાઢશે? ડોંકી હશે તો bray. BRAYS brays. પછી કોક હશે તો કેવી અવાજ કાઢશે? ખો. કા અવાજ કાઢશે? કા. CAWS કા. કોક. કોક હશે તો કેવી અવાજ કાઢશે? તો એ અવાજ કાઢશે ક્રો. CROWS ક્રોઝ. ડક હશે. ડક એટલે બતક. બતક હશે તો એ કેવી અવાજ કાઢશે? તો એ કાઢશે ક્વલ્ક. QUACK
કે એસ ક્વર્ક. ત્યાર પછી હેન, તો હેન હશે તો એ કેવી અવાજ કાઢશે? ક્લક. પેલું છે ક્વર્ક, આ છે ક્લક. CLUCKS ક્લક. ડવ હશે તો કૂઝ, COOS. ત્યાર પછી લોયન, લોયન હશે તો રોયર, ROARS રોયર. હોર્સ, હોર્સ હશે તો કેવી અવાજ કાઢશે? ની, NEIGHS નીઝ. એલિફન્ટ, એલિફન્ટ હશે તો કેવી અવાજ કાઢશે? ટ્રમ્પેટ, TRUMPETS ટ્રમ્પેટ. ગોટ, ગોટ હશે તો કેવી અવાજ કાઢશે? બ્લિટ્સ, BLEATS બ્લિટ્સ. તમે અહીંયા ધ્યાન આપો, ગોટ એટલે બકરી અને અહીંયા છે શીપ, એ બંનેની અવાજ બ્લીટ છે. જુઓ, બ્લીટ, BLEATS બ્લીટ્સ. તેવી જ રીતે અહીંયા છે BLEATS બ્લીટ્સ. તો આ રીતે તમારું અહીંયા સુધી કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.